પાટણમાં વિલાસ પાર્ટી પ્લોટ ખાતે પાટણ સ્થિત પાટણવાળા અવધૂત સહસ્ત્ર બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. તેમાં મોટા પ્રમાણમાં ભૂદેવ પરિવારો એકત્રિત થયા હતા. પાટણના વિલાસ પાર્ટી પ્લોટ ખાતે પાટણ સ્થિત પાટણવાળા અદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજનો કાર્યક્રમ સમાજના પૂર્વ પ્રમુખ સુમનભાઈ વ્યાસના અધ્યક્ષપદે યોજાયો હતો. તેઓ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કિરીટભાઈ પટેલે ઉદ્બોધનમાં જણાવ્યું કે ઘણા સમાજ સંગઠિત થઈ આગળ નીકળી ગયા છે. બ્રાહ્મણ સમાજ એ બુદ્ધિજીવી સમાજ હોવા છતાં સંગઠિત થવામાં પાછળ રહ્યો છે. વધુમાં ધારાસભ્યએ જણાવ્યું કે બ્રહ્મ સમાજ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે અમેરિકાની પાર્લામેન્ટ 1975માં નોંધ લીધી હતી કે ભારતની લોકશાહી ટકાવોમાં બ્યુરોક્રેસી તેમજ રાજકીય ક્ષેત્રે બ્રાહ્મણ સમાજની પકડ સારી હોવાથી આવડા મોટા દેશની લોકશાહી ટકી રહી છે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે સમાજના નરેશભાઈ બી દવે, સુનિલભાઈ એમ વ્યાસ, પરેશભાઈ પટેલ, સુરેશભાઈ જે વ્યાસ, અંબાલાલ એચ પંડ્યા, પ્રમોદભાઈ બી વ્યાસ, મહેન્દ્રભાઈ એચ વ્યાસ, લાભશંકર પી જોશી, દશરથભાઈ એન ઠાકર, રમણભાઈ એન ઠાકર, અનિલભાઈ પી રાવલ મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અમૃતલાલ મહેતાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ગાંધી સુંદર પ્રાથમિક શાળાની દીકરીઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. સંસ્થા દ્વારા તેજસ્વી તારલાઓને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શુભારંભના અધ્યક્ષ સુમનભાઈ વ્યાસે પણ સમાજની એકતા પર ભાર મૂક્યો હતો. ઓએનજીસીમાંથી નિવૃત્ત થયેલ સુનિલભાઈ વ્યાસ તેમજ એસટી નિગમોમાંથી નિવૃત્ત થયેલ કીર્તિભાઈ જોશીને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ ભરતભાઈ રાવલે કરી હતી. વર્ષોથી સુધી તેને સમાજનું સુકાન સંભાળ્યું છે એવા સુમનભાઈ, હમણાં જેનું સન્માન થયું એવા સુનિલભાઈ, કીર્તિભાઈ. કાકાએ વાત કરી કે આજથી 18 વર્ષ પહેલા આ સમાજ મંડળની શરૂઆત કરવામાં આવી. 18 વર્ષ પહેલા સમાજને જેને સંગઠિત કરવાનો વિચાર આવ્યો તેમને અભિનંદન આપીએ છીએ. એટલા માટે કે અત્યારે તમામ સમાજો, પાટીદાર સમાજ હોય, ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, તમામ સમાજો એ ધીમે ધીમે સંગઠિત થઈ રહ્યા છે. તો વિકાસ કરવો હોય, સમાજના જરૂરિયાત લોકોને મદદ કરવી હોય તો એ સમાજના સંગઠનથી શક્ય બને. થોડા સમય પહેલા અમારું 45 યુવા પાટીદાર સંગઠન તમે જોયું હશે. 5000થી વધુ વડીલોની 3 દિવસની યાત્રા કરાવી. 700 વડીલો કે જેને કોઈ આધાર નહોતો એને 5 સ્ટાર સુવિધા સાથે 15 દિવસ 4 ધામની યાત્રા કરાવી. હમણાં બહેનો એ બધી મોટા ભાગે બેઠી છે. બહેનોની અંદર અત્યારે અમે 5400 બહેનોનો સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનું જે કેન્સર કહેવાય શરૂ કરતો એનો ટેસ્ટ કર્યો છે. પણ 7 બહેનોને છેલ્લા સ્ટેજની અંદર કેન્સર હતું. તો એની અમે રસી આપી અને એ બધી બહેનોનું જીવન બચી ગયું. એટલે તમે સમાજની બધી સારી એવી પ્રવૃત્તિ કરો છો. કદાચ તમે નામ સાંભળ્યું હોય, મહેસાણામાં સુમન કાકા જાણે રણજીત કન્સ્ટ્રક્શન કંપની